વિષય એવો છે કે અમારા બાપ દાદા છેલ્લા 100 વર્ષથી ગૌ સેવા કરે છે અને હું છેલ્લા 18 વર્ષથી માનવ સેવા, પ્રભુ સેવા, રાજકોટ સોની બજાર ગૌ સેવા ગ્રુપ અમારું 250-250 જણાનું છે અને નિમિત્ત બની અને અમે સમાજની, બજારની જી ઠાકોરજી અને રામનાથ દાદા નિમિત્ત બનાવે અમને એ સેવાઓ અમે નિમિત્ત બનીને અમારો પરિવાર, જેમાં કોઈને કીટ દેવી હોય, કોઈની ફી છોકરાની ભરવાની હોય, વિકલાંગ સહાય હોય, બરોબર, જી ગૌ માતાને કોઈ બીમારી હોય અથવા કોઈ દવા દારૂ હોય, એવી અનેક સંસ્થાઓ, લગભગ 32 સંસ્થાઓ હારે હું જોડાયેલો છું. જ્યારે કોઈ પણ સોની સમાજનો છોકરો અથવા કોઈની ભલામણ આવે કે આને તમે રાખો, આને તમે તમારી હારે કરો એટલે એનું જીવન સુધરે, તો હું એમાં ક્યારેય રિક્ષા લઉં છું. એવી જ વાત એક હતી તેજસભાઈ અને હિરેનભાઈની. આજથી લગભગ 2.5 વર્ષ પહેલા ધર્મ પ્રચારક અને ધર્મગુરુના નામે, એનું નામ લેવા નથી માંગતો, એમના ઘરે હું ને મારા મિસિસ ગયા હતા સાતમ આઠમમાં. ત્યારે અહીંયા તેજસ વિનોદરાય આડેસરા નામનો વ્યક્તિ હતો. ઓકે, હું એને ઓળખતો હતો છેલ્લા 10-12 વર્ષથી આ બજારમાં, પણ અમારે અંગત કોઈ પરિચય કે રિલેશન નહોતો. એટલે એ ધર્મ પ્રચારકે એમ કીધું, જે અમારી યારે માનવ સેવામાં પણ વર્ષોથી આવે છે અને મારો સમાજ એને ઓળખે છે, એનું નામ લેવા નથી માંગતો, એને બદનામ કરવા નથી માંગતો, પણ એને એમ કીધું કે ધર્મેશભાઈ, આનું જીવન સુધારો, તમારી હારે આને ચડાવો અને આને હવે સુધરી જવું છે. આને 2 વાર બ્રેન સ્ટ્રોક આવ્યા છે, આના મા બાપ નથી, આની પત્ની ભાગી ગઈ છે. એટલે મેં એને કીધું કે ભાઈ, તારે જો ખરેખર સેવા કરવી હોય ને ધંધે ચડવું હોય તો વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી. ગૌ સેવા તો કોઈ પણ જ્ઞાતિ, સરનેમ કે કોઈ પણ આ દુનિયાની અંદર, બ્રહ્માંડની અંદર કરીએ કે એમાં કંઈ મારી પરમિશનની જરૂર નથી. એટલે મેં એને કીધું તું તારે આવજે. ત્યારબાદ 3 દી પછી અમારો ગૌ સેવાનો કાર્યક્રમ હતો, એમાં તેજસ આવ્યો. ત્યારબાદ એને મારી હારે રિલેશન વધારી અને એ ધીમે ધીમે મારી દુકાન ગોલ્ડ જ્વેલર્સે આવવા માંડ્યો, મને મોટા ભાઈનું માન દેવા માંડ્યો અને મને પણ એના પ્રત્યે લાગણી થઈ ગઈ. આ સત્ય છે, કેમ કે એ ખૂબ જ મીઠો અને એકદમ મને એમ થયું કે ઓ, મારો હજી એક ભાઈ છે. ત્યારબાદ 6 મહિના પછી એને મને એમ કીધું કે ધર્મેશભાઈ, મારો ભાઈ હિરેન અશ્વિનભાઈ આડેસરા, અશ્વિનભાઈ પોપટભાઈ આડેસરા નો દીકરાનો દીકરો એટલે હિરેન, એને તમે રાખો. રાજકોટ સોની બજારની અંદર માઇક્રો એમએસના કારીગર, લાખો કારીગરમાં 2-5 કારીગર હોય, એમાંનો એક હિરેન હતો. એ કારીગર એવો હતો, મારાથી ઊંચો કારીગર, તો હું પણ કારીગર છું, પણ મારાથી ઊંચો. એની હારે મેં કામ ચાલુ કર્યું પાર્ટનર તરીકે, કે જે કાંઈ પણ નફો થાય, બરોબર, લાઇટ બિલ મારું, દુકાન મારી, સોનું મારું, ઉધારી મારી, બરોબર, બધુંય મારું, બાટલો મારો, હથિયાર મારા, ખાલી કારીગરી તારી અને 50% તારે જે વધે લઈ જવાનું. હર મહિને 60-70 હજાર રૂપિયા મેં એને કમાતો કરી દીધો. પણ એને સુધરવું હતું, મોટાને રાખ્યો હતો અને નાનાને મેં રાખ્યો. ત્યારબાદ 4 મહિના પછી મારી આગળ તેજસ વિનોદરાય આડેસરાજી મારી હતો, નાના ભાઈ તરીકે રહેતો હતો. એ વ્યક્તિ આવ્યો અને મને એમ કીધું કે ધર્મેશભાઈ, મારે મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરવા જવું છે. એટલે મેં કીધું જા. ત્યારબાદ જી મારા અંગત ભાઈની ગોણે રહીએ છે, મારા છોકરાની ગોણે રહીએ છે, એ અઠવાડિયા લગી મારા ફોન ન ઉપાડ્યા એને. એટલે મને બીક લાગી કે આને શું પ્રોબ્લેમ આવ્યો કે મારા ફોન નથી ઉપાડતો. મેં બીજા ફોનમાંથી ફોન કર્યો એટલે એને ઉપાડ્યો. કે બોલો કોણ? એટલે મેં કીધું ધર્મેશભાઈ ભારેક બોલું છું, તારા મોટા ભાઈ. તો એ ધુસકે ને ધુસકે રોવા માંડ્યો મારી પાસે કે ભાઈ, મારી એક ભૂલ થઈ ગઈ છે, હું શું કરું, હું મરી જાઉં, રાજકોટ મૂકીને હું પાછો નહીં આવું હવે. મેં કીધું તારા ભાઈને કે શું છે પ્રોબ્લેમ, મેં તારો હાથ પકડ્યો છે, તું ચિંતા કરમાં. મને કે MCX ની અંદર હું એક મોટી રકમ 7 આંકડાની હારી ગયો છું. તો મેં કીધું તે મારી અહીંયા વચન લીધું હતું ને મા બુદ્ધોની મને આમ કહેતા હતા કે બીજી વાર તું MCX નહીં રમ, તું ખોટું તે કેમ આ કર્યું? તો કે હવે તમે કયો, હું મરી જાઉં કે હું કરું? મેં કીધું મરી જવું નથી, તું રાજકોટ આવ અને જે કોઈ પણ લેણદાર છે એની હારે હું હારે આવીશ અને તને આમાંથી બચાવીશ. ત્યારબાદ એ 20 દી લગી રાજકોટ આવ્યો નહોતો. જે કાંઈ પણ કહું છું એના મારી પાસે પ્રૂફ છે અને પ્રૂફ તમારે લેવાની છૂટ છે. કોઈ પણ સ્ટેટમેન્ટ પ્રૂફ વગરનું નથી. આ પણ પ્રૂફ છે કે એ રોયો છે અને એનો અવાજ છે અને એ બોલે છે કે ધર્મેશભાઈ, હું રમ્યો છું. ત્યારબાદ એ રાજકોટ આવ્યો અને લેણદાર મારી અહીંયા બેઠો હતો. એટલે મારી અહીંયા વારંવાર આવતા હતા. મેં એને કીધું 2 હાથ જોડીને કે તમે મારી અહીંયા આવોમાં, એ રાજકોટ આવશે એટલે હું તમારો ભેટો એને કરાવી દઈશ. એ કે વાંધો નહીં. ત્યારબાદ તેજસ વિનોદરાય આડેસરા
વ્યક્તિ જે છે એ આવ્યો અને મેં એને કીધું કે હાલ આપણે જે શક્તિશાળી લેણદાર છે એની અરે તું બે એટલે મારા શોરૂમે અને મારી દુકાને આવે નહીં. અને અમે કેવડાવાડીની આસપાસના એરિયામાં અમે એક મિટિંગ કરી. 3 જણા હતા એમાં, એક લેણદાર, એક ધર્મેશભાઈ પારેખ અને એક આડેસરા તેજસ. અને એને લેણદારને કીધું કે આમાં ધર્મેશભાઈનો રોલ નથી, તમારી અહીંયા જવાય નહીં. રમ્યો છું હું, રમ્યો છું, જૂનું પણ તમારી હું રમતો, મિત્ર પણ તમારો હું હતો, આને તો મારો હાથ પકડ્યો છે, મારો બાપ છે ને મારો મોટો ભાઈ છે. એટલે લેણદારે કીધું કાંઈ વાંધો નહીં, ટાઈમ બોલી કે હારેલી 7 આંકડાની રકમ ક્યારે દઈશ. એને કીધું 1 મહિનો. એટલે કે ધર્મેશભાઈ 1 મહિનો દીધો, જવાબદારી તમારી. કીધું મારી જવાબદારી નથી, મારી જવાબદારી અહીંથી પૂરી થઈ છે કે હું રમ્યો નથી, તમે મારી અહીંયા આવ્યા એ મને દુઃખ છે, મારું પગથિયું ચડતા નહીં. એ કે વાંધો નહીં, અને અમે છૂટા પડ્યા. ત્યારબાદ વળી 1-1.5 મહિના પછી આવ્યા કે તેજસને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે અને તેજસ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તો મેં કીધું હવે હું શું કરું, તમે કહો તો હું દવા પી લઉં હવે આમાં, બાકી હું 1 રૂપિયો દેવાનો નથી. એ કે તમે પૈસા દેવો, તમારે દેવા પડશે. હું આની પહેલા તમારા શોરૂમમાં આવ્યો હતો, મેં કીધું 100% તમે આવ્યા હતા, પણ એ કઈ રીતે આવ્યા હતા કે તમે બાલાજી દર્શન કરવા આવ્યા અને તેજસે એમ કીધું કે આ વ્યક્તિ આવ્યા. એટલે મેં કીધું કોણ છે આ? એને એમ કીધું કે હું જૂનો આની યાર MCX રમતો અને અમારે ઘર જેવા સંબંધ છે એટલે ચા પીવા આવ્યા છે. તમે ચા પીવા આવ્યા હતા, મેં જવાબદારી નહોતી લીધી કે નથી મેં રમ્યો કે રમાડવા દીધું. મારા શોરૂમે સોદો થયો નથી, સોદો થયો છે એ રાજકોટ ને ગુજરાતની બહાર થયો છે. તો આની અંદર મને ખોટી રીતે હેરાન ન કરતા, નકર જે કાંઈ પણ કાયદાકીય કાર્યવાહી થાય હું કરીશ. ત્યારબાદ અતિ પ્રેશર દેવામાં આવ્યું, મને માનસિક ટોર્ચર દેવામાં આવ્યો. પણ એ લેણદાર પાર્ટી વારંવાર મારી અહીંયા આવવા માંડ્યા અને મને એટલો બધો પ્રેશર દેવામાં આવ્યો અને ન છૂટકે આની અંદર મારી ગુડવિલ, મારી આબરૂ અને મારું પગથિયું ચડતા બંધ કરવા એ 7 આંકડાની રકમ મારે ભરવી પડી. અને અંતે તેજસ નામના ગુંડા અને હરામખોર હરામી માણસ હારે મારે પીછો છોડાવવો પડ્યો. અને ત્યારબાદ 15 દી પછી આવ્યો રાજકોટ અને મારા શોરૂમે આવ્યો, ધક્કા મારીને મેં એને કાઢી મૂક્યો. પછી હિરણમાળી આવે છે શોરૂમે અને મને એમ કહે છે કે ધર્મેશભાઈ રોવા માંડ્યો. મેં કીધું શું થયું? મને કહે હું બિટકોઈન ઓનલાઈન રમ્યો, એમાં હું હારી ગયો છું એક મોટી રકમ. તો મેં કીધું હવે તું કઈ રીતે ભરીશ? તો એને મને કીધું કે તમારું સોનું જે મને કામ કરવા આવ્યું હતું એનો સ્ક્રેપના ઢાળ 3 કટકે મેં વેચી નાખ્યું છે. એટલે મેં આને ફોન કર્યો અને તેજસ એમ કીધું હું આણંદ છું, બરોબર. એટલે ત્યારબાદ હિરણભાઈ ટોટલી ડોક્યુમેન્ટ અને વિડીયો શૂટિંગ મને કે તમે ઉતારી લ્યો, મારા ચેક લઈ લ્યો, હું બિટકોઈન રમ્યું છું એના પ્રૂફ લઈ લ્યો મારા મોબાઈલમાંથી, ઈમેલમાંથી. ઈમેલ લઈ લીધા અને હિરણને કીધું કે તું જા. 2 દી પછી અશ્વિનભાઈ મારી આગળ આવ્યા, એના પપ્પા, કે તમે આને રાખો, કામ કરાવીને તમારું હોણું હરાવી જશે. મેં કીધું ના, હવે મારે રાખવું નથી, કાલે વારે બીજું મારું વેચી નાખે તો મારું મહેનતનું છે, મેં જવા દીધું. વિવેકભાઈ ભુવાનો ફોન આવ્યો કે મારા નાના ભાઈ ઉપર કે અમારું પણ આને સોનું લઈ લીધું છે, મારું અને મનોજ રાજપરાનું, તો તમારું લઈ લીધું છે. એટલે મારો ભાઈ ગયો તો હું નહોતો ગયો. અને વિવેકભાઈએ મનોજભાઈ એમ કીધું કે આપણે કાચી A ડિવિઝનમાં FIR કરી અને આપણે આની માટે કાયદેસર કાર્યવાહી કરી. અમે બધા ગયા 4 જણા A ડિવિઝને કાચી FIR કરી. 3 દી પછી કોઈનો ફોન ન આવ્યો એટલે મેં વિવેક ભુવાને ફોન કર્યો કે કેમ ભાઈ શું થયું, ફોન નથી આવ્યો? તો મને કે અમારા બેનું સોનું તો અમે કઢાવી લીધું. તો મેં કીધું તમે મારી હારે સ્વાર્થ કર્યો, હું બધે હારે રાખ્યો, આની માહિતી મેં દીધી, તમારા કારખાને 4 વાર આવ્યો, તમે મારું સોનું કેમ નથી કઢાવ્યું? તો કે તમારું સોનું નીકળી જશે. ત્યારબાદ 3 દી પછી મારી અહીંયા હિરેન આવ્યો અને આવીને રોવા માંડ્યો કે ધર્મેશભાઈ તમારું સોનું હું દઈ દઈશ, ઓલા બેનું કઢાવી લીધું છે, પણ એને કહો કે મારા ડોક્યુમેન્ટ દઈ દે. એટલે મેં વિવેક ભુવાને ફોન કર્યો કે તમે એના ડોક્યુમેન્ટ દઈ દો, નાના માણસને હેરાન કરાય નહીં. અને 2 દી પછી મને સીધો તેજસનો ફોન આવ્યો કે મારા કાકાએ લીમડી ખાતે સુસાઇડ કર્યું છે ધર્મેશભાઈ, એના 4 વેપારીના નામ લખ્યા છે, બરોબર, એમાં તમારું છે, પણ તમે ચિંતા કરતા નહીં, તમે નિર્દોષ છો, તમે સોનું કઢાવ્યું નથી, માનસિક ત્રાસ દીધો નથી, ભાઈ હું તમને બચાવી લઈશ. અને હું એ વચન લઉં છું કે હું વિવેક ભુવા અને મનોજ રાજપરાની હસ્તીને પસ્તીમાં ફેરવી નાખીશ. મેં કીધું તારે જે કેવું હોય એને કે, મને કેમાં, કેમ કે બચાવવાનો એનો હોય કે જે હલવાઈ ગયો હોય. એટલે એને કીધું ભલે મોટા ભાઈ હું ફોન રાખું છું. ત્યારબાદ વોટ્સએપ ગ્રુપની અંદર એ અમને વધારે પડતો 90% ઓલાબે ને અને અમને માનસિક ત્રાસ અને અમારી ગુડવિલને આબરૂ ઉછાળવા માંડ્યો. અને ત્યારબાદ મને એને રેકી કરી અને હું રાજકોટ આવ્યો અને મને રેકી કરીને મારા ઘર પાસેથી કંટ્રોલ રૂમમાં ફોન કરી અને A ડિવિઝનના બારોટ સાહેબ પાસે મને જપ્ત કરાવ્યો અને મને A ડિવિઝનથી લીમડી પોલીસ સ્ટેશને વર્દીમાં લઈ ગયા
અને અહીંયા મારે 16 કલાક જેલમાં રહેવું પડ્યું. રાજકોટથી મને હાથ કડી પહેરાવી આરોપીની ગુણે બરોબર લઈ ગયા અને અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સીએમ સાહેબ તેથી લીમડી હતા એટલે અહીંયાના જે સાહેબ મેન હતા એ સાળાતને આવ્યા. સાળાતને આવીને એને એમ કીધું કે ધર્મેશભાઈ નિર્દોષ છે, એને આમાં ખોટી રીતે સંડોવામાં આવ્યો છે, એને તમે જવા દો. મેં કીધું સાહેબ મારે જવું નથી, તમે હવે આની ક્રિમિનલ માઇન્ડ અને આના ક્રિમિનલ રેકોર્ડ અને ક્રિમિનલ 7 ફાઇલ બનાવી છે. એ ફાઇલ મારો છોકરો અને મારા બનાવીને લઈને આવશે 6 વાગે અહીંયાથી નીકળી ગયા છે, આવશે એ તમે લ્યો. સાળાતને સાહેબે મને સાંભળવાનો ચાલુ કર્યો. 8:45 લગી સાહેબે મને સાંભળ્યો અને સાહેબે એમ કીધું કે અમે જે દિશામાં જતા હતા એ દિશા ખોટી હતી ધર્મેશ,